હવે પછીની આપણી થિયરી છે લેન્સનો પાવર. તો લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. કોઈ પણ લેન્સ હોય તો એ લેન્સની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા અથવા તો વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને લેન્સનો પાવર કહે છે. હવે લેન્સ મેકર્સનું સમીકરણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ અને લેન્સ મેકર્સનું વ્યાપક સ્વરૂપ આપણને સૂચવે છે કે જો આપણી પાસે જાડો લેન્સ હોય તો જેટલો તમારો લેન્સ જાડો એટલી એની કેન્દ્ર લંબાઈ નાની થાય અને એ જ પ્રમાણે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે પ્રકાશના કિરણોને વિકેન્દ્રિત કરવાની ક્ષમતા જે છે એ ક્ષમતા એટલી વધુ જોવા મળે. જ્યારે પાતળા લેન્સ માટે એની કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈ મોટી હોય અને પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા ઓછી જોવા મળે. હવે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ હંમેશા લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોવી જોઈએ. કેન્દ્ર લંબાઈ જેટલી નાની પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એટલી વધુ અને કેન્દ્ર લંબાઈ જેટલી મોટી કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એટલી ઓછી. એનો મતલબ એ થયો કે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા જે છે એ હંમેશા લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોવી જોઈએ. તો લેન્સના પાવર માટે બીજી પણ વ્યાખ્યા આપણે એવી કરી શકીએ કે આ જે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે લેન્સના પાવર તરીકે ઓળખીએ છીએ. અથવા એવું કહી શકો કે લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહે છે. માટે પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/f. હવે આ જે લેન્સનો પાવર છે એ લેન્સનો પાવર ધન પણ હોઈ શકે અથવા લેન્સનો પાવર ઋણ પણ હોઈ શકે. જો આપણી પાસે બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. તો કેન્દ્ર લંબાઈ ધન હોવાના લીધે એનો પાવર આપણને ધન મળે. અને એ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ જે છે એ અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ છે અને કેન્દ્ર લંબાઈ ઋણ હોવાથી પાવર જે છે એ પાવર આપણને ઋણ મળે. એટલે બહિર્ગોળ લેન્સ માટે પાવર ધન હોય કારણ કે એની કેન્દ્ર લંબાઈ ધન છે અને અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ મળે કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ છે. હવે આ જે લેન્સનો પાવર છે એ લેન્સના પાવરનો જે એકમ છે એ એકમને આપણે ડાયોપ્ટર કેપિટલ D અથવા તો એનો બીજો એકમ છે મીટર ઇન્વર્સ. 1 ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઇન્વર્સ. ઘણીવાર આપણે આંખોના ડૉક્ટર પાસે જઈએ
અને આંખોના ડૉક્ટર આપણી આંખો ચેક કરી અને એના પ્રિસ્ક્રિપ્શનની અંદર આપણને લખી આપે કે +2.0D, તો આનો મતલબ એવો થાય કે F = 1/P. માટે F = આ પાવર છે તો F = 1/2 = 0.5 મીટર. એટલે કે 0.5 મીટરની કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા આપણને પહેરવાની ડૉક્ટર સલાહ આપે છે. એ જ પ્રમાણે જો કદાચ આપણો પાવર ઋણ હોત તો એના ઉપરથી આપણે F ગણતરી કરી શકીએ અને Fના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણને કેટલી કેન્દ્ર લંબાઈવાળા લેન્સની જરૂર છે અને એ લેન્સ જે છે એ અંતર્ગોળ હશે કે લેન્સ બહિર્ગોળ હશે. જો પાવર ધન છે તો આપણો લેન્સ બહિર્ગોળ હોવો જોઈએ અને જો પાવર ઋણ છે તો લેન્સ જે છે એ લેન્સ અંતર્ગોળ હોવો જોઈએ. એની પછી સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. બે લેન્સ એકબીજાના સંપર્કમાં હોય તો એ બંને પાતળા લેન્સનું સંયોજન માટે અસરકારક કેન્દ્ર લંબાઈ, એ વખતે એમની કેન્દ્ર લંબાઈ શું હોય એના માટેનું સૂત્ર. હવે સંપર્કમાં બે લેન્સ જ્યારે હોય ત્યારે બંને લેન્સ જે છે અંતર્ગોળ પણ હોઈ શકે, બંને બહિર્ગોળ પણ હોઈ શકે, અંતર્ગોળ અને બહિર્ગોળ પણ હોઈ શકે. ચાલો આકૃતિની અંદર આપણે બે લેન્સ લઈએ અને આ બંને લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે, એક લેન્સની કેન્દ્ર લંબાઈ f1 અને આ જે બીજો લેન્સ છે એની સાથે સંયોજનમાં મૂકેલો છે આ બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે એ f2 છે. એટલે કે f1 અને f2 કેન્દ્ર લંબાઈ હોય તેવા બે પાતળા લેન્સ L1 અને L2 આ બંનેને મુખ્ય અક્ષ ઉપર એક જ બને તે રીતે સંપર્કમાં રાખેલા છે. હવે આવું જે પ્રકાશીય તંત્ર બન્યું એના માટે આપણે એવું ધારીએ કે સૌથી પહેલાં બિંદુવત વસ્તુ જે છે એ બિંદુવત વસ્તુ O એને પ્રથમ લેન્સ L1ના મુખ્ય કેન્દ્રથી દૂર મૂકેલી છે. એટલે આ જે પ્રથમ લેન્સ જે છે એ પ્રથમ લેન્સ L1ના મુખ્ય કેન્દ્રથી દૂર મૂકેલી છે. એટલે આપણે એવું માની લઈએ કે આ જે વસ્તુ O જે છે, બિંદુવત વસ્તુ O જે છે એ U જેટલા અંતરે છે. હવે જ્યારે બિંદુવત વસ્તુ Oને પ્રથમ લેન્સ L1ના મુખ્ય કેન્દ્રથી દૂર મૂકેલી છે. હવે આ જે બિંદુવત વસ્તુ O છે એ બિંદુવત વસ્તુ Oનું પ્રતિબિંબ આપણને I' આગળ જોવા મળશે. જો એ કેવી રીતે જોવા મળશે તો આપાત કિરણ લેન્સની અંદર દાખલ થશે, પ્રથમ લેન્સની અંદર દાખલ થશે. હવે આ બહિર્ગોળ લેન્સ જે છે એ બહિર્ગોળ લેન્સ એને વિકેન્દ્રિત કરશે. આપાત કિરણ, હવે આ આપાત કિરણ જે છે એ પ્રથમ લેન્સની અંદર દાખલ થશે અને જ્યારે એ પ્રથમ લેન્સની અંદર દાખલ થશે ત્યારબાદ આપાત કિરણ જે છે એ આપાત કિરણ વક્રીભવન પામશે આ રીતે. અહીંયા હવે પ્રથમ બિંદુવત વસ્તુ ઓનું પ્રતિબિંબ જે છે એ આપણને I' ઉપર મળે છે. તો આપણે અહીંયા થિયરીમાં લખી શકીએ કે બિંદુવત વસ્તુઓને પ્રથમ લેન્સ L1ના મુખ્ય કેન્દ્રથી દૂર મૂકેલ છે અને વસ્તુઓનું પ્રતિબિંબ જે છે એ I' પર આપણને મળે છે. હવે બિંદુવત વસ્તુઓનું પ્રતિબિંબ જે આપણને I' આગળ મળે છે તો પ્રતિબિંબ અંતર જે છે એ પ્રતિબિંબ અંતર આપણે V' જેટલું ધારી લઈએ.
હવે આ જે પ્રતિબિંબ મળ્યું, પ્રથમ લેન્સના કારણે આપણને જે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબ આ જે બીજો લેન્સ છે એ બીજા લેન્સ માટે વસ્તુનું કામ કરે. તો આ પ્રતિબિંબ L2 લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને લેન્સ L2 વડે તેનું પ્રતિબિંબ આપણને I પર મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બિંદુવત વસ્તુ O પ્રથમ લેન્સ L1 ના લીધે એનું પ્રતિબિંબ I' આગળ મળે છે. આ I' એ પ્રથમ લેન્સના કારણે મળતું પ્રતિબિંબ. હવે આ પ્રતિબિંબ જે છે એ આ બીજા લેન્સ માટે વસ્તુ તરીકેનું કામ કરે છે અને હવે આ જે I' જે બીજા લેન્સ માટે વસ્તુ તરીકેનું કામ કરે છે એના લીધે જે પ્રતિબિંબ આપણને મળે છે એ પ્રતિબિંબ જે છે એ માની લો કે આપણને અહીંયા I આગળ મળે છે. તો બીજા લેન્સ વડે મળતું પ્રતિબિંબ એનું પ્રતિબિંબ અંતર જે છે એ V જેટલું છે. તો પ્રથમ લેન્સ L1 માટે PO ઇઝ ઇક્વલ ટુ U વસ્તુ અંતર, PI' ઇઝ ઇક્વલ ટુ V' એ આપણા માટે થશે પ્રતિબિંબ અંતર. તો હવે લેન્સના સૂત્ર મુજબ લેન્સનું સૂત્ર -1/U વત્તા 1/V' ઇઝ ઇક્વલ ટુ 1/F. આ જ પ્રમાણે બીજા લેન્સ માટે બીજા લેન્સ માટે PI' ઇઝ ઇક્વલ ટુ V' જે આપણા માટે વસ્તુ અંતર તરીકેનું કામ કરશે અને PI ઇઝ ઇક્વલ ટુ V એ આપણા માટે પ્રતિબિંબ અંતર. તો હવે લેન્સના સૂત્ર અનુસાર -1/V' વત્તા 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F2. આને કહી દઈએ સમીકરણ 1 અને આને કહી દઈએ સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંનેનો સરવાળો કરીએ. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. -1/U વત્તા 1/V ઇઝ ઇક્વલ ટુ 1/F1 વત્તા 1/F2. હવે લેન્સના સંયોજનને સમતુલ્ય એવા એક જ લેન્સની કેન્દ્ર લંબાઈ લેન્સના સંયોજનને સમતુલ્ય એક જ લેન્સની કેન્દ્ર લંબાઈ જો F હોય તો 1/F ઇઝ ઇક્વલ ટુ 1/V માઇનસ 1/U. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે ચલો આને કહી દઈએ સમીકરણ 4 અને આને આપણે કહી દઈએ સમીકરણ 3. તો હવે સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો 1/F ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/F2 અથવા તો તમે લખી શકો F ઇઝ ઇક્વલ ટુ F1 F2 અપોન F1 પ્લસ F2. તો આ જે આપણને સૂત્ર મળ્યું એ બે લેન્સના સંયોજન માટે પરિણામી કેન્દ્ર લંબાઈ જે છે એ પરિણામી કેન્દ્ર લંબાઈનું આપણને સૂત્ર મળે છે. હવે તમારે યાદ એ રાખવાનું કે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન હોય અને અંતર્ગોળ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ ઋણ. જો સંયોજનની અંદર બે બહિર્ગોળ લેન્સ હોય તો F1 અને F2 બંને ધન લેવા. જો બંને અંતર્ગોળ લેન્સનું સંયોજન હોય તો F1 અને F2 ઋણ લેવા. માની લો કે પહેલો લેન્સ બહિર્ગોળ છે તો F1 ધન લેવા અને બીજો લેન્સ અંતર્ગોળ હોય તો F2 જે છે F2 ને આપણે ઋણ લેવા પડે. જેમ કે અહીંયા કહીએ
કે ભાઈ અહીંયા એક અંતર્ગોળ લેન્સ છે, સૌથી પહેલાં અંતર્ગોળ લેન્સ છે અને એની સાથે આપણે અહીંયા એક બહિર્ગોળ લેન્સ મૂકી દીધો. તો હવે આની માટે શું થશે? તો આની માટે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/-f. કારણ કે આ માઇનસ એટલા માટે મૂકેલો છે કારણ કે સંયોજનની અંદર અહીંયા અંતર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા આપણને ઋણ જોવા મળે છે. હવે અલગ રહેલા લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર. અત્યારે જે આપણે બંને લેન્સ લીધેલા છે એ બંને લેન્સ એકબીજાના સંપર્કમાં છે, પરંતુ જો બંને લેન્સ અલગ રહેલા હોય તેવા લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ. તો આની માટે સૂત્ર થશે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 f2, જ્યાં d માઇનસ f1 વત્તા f2 ને બે લેન્સ વચ્ચેનો પ્રકાશીય અંતરાલ કહે છે. આ સમીકરણ કોઈ MCQ માટે યાદ રાખવું કે જ્યારે બંને લેન્સ એકબીજાના સંપર્કમાં ના હોય, બંને લેન્સ એકબીજાથી અલગ રહેલા હોય તો એ વખતે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 f2, જ્યાં d માઇનસ f1 વત્તા f2 ને પ્રકાશીય અંતરાલ કહે છે. પણ જો બંને લેન્સ એકબીજાના સંપર્કમાં હોય તો આ સૂત્ર જે છે એ સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે. સંજ્ઞા પ્રણાલી ધ્યાનમાં રાખવી. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન લેવી અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈને આપણે ઋણ પસંદ કરીશું. હવે અહીંયા MCQ માટે ખાસ કિસ્સા યાદ રાખીશું. નંબર 1, જો f1 બરાબર f2 હોય તો f ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો બે લેન્સનું સંયોજન જે છે, બે લેન્સનું સંયોજન છે એ સમતલીય ગ્લાસ પ્લેટ તરીકે વર્તે. એટલે કે બે લેન્સનું સંયોજન જે છે એ સમતલ ગ્લાસ તરીકે વર્તે. નંબર 2, f1 ગ્રેટર દેન f2 હોય. જો f1 ગ્રેટર દેન f2 હોય તો f ઋણ બને અને આવા સંજોગોમાં સંયોજિત લેન્સ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. અને નંબર 3, f1 લેસ દેન f2 હોય તો f ધન બને અને આવા કિસ્સામાં સંયોજિત લેન્સ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે. તો આ 3 બાબતો જે છે એ MCQ માટે યાદ રાખો. હવે સંપર્કમાં જ્યારે બે લેન્સ રહેલા હોય તો એના માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણે જોયું 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 વત્તા 1/f2. તો હવે આના માટે બે લેન્સ જ્યારે સંયોજનમાં રહેલા હોય તો એના માટે પાવરનું સૂત્ર શું થાય? તો અહીંયા જો f1 જે છે એ f1 પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ છે અને કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે પાવર. તો આને આપણે કહી દઈએ P1. P1 ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્રથમ લેન્સનો પાવર. f2 એના માટે લખી દઈએ P2. P2 ઇઝ ઇક્વલ ટુ 1/f2 એટલે કે બીજા લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે કે બીજા લેન્સનો પાવર. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ P1 વત્તા P2. તો આને આપણે કહીશું સંયોજિત લેન્સનો નેટ પાવર.
હવે પછીની આપણી થિયરી છે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન અને વિભાજન. હવે અહીંયા આકૃતિમાં એક પારદર્શક માધ્યમના પ્રિઝમનું તેની લંબચોરસ સપાટીઓને લંબ એવો એક આડછેદ એબીસી દર્શાવેલો છે. અહીંયાથી એક રંગી પ્રકાશનું કિરણ પીક્યુ, જેને આપણે આપાત કિરણ કહીશું, એ પ્રિઝમની સપાટી એબી સપાટી એની ઉપર આપાત થશે. હવે માની લો કે જો આ પ્રિઝમ ના હોત તો આ પ્રકાશનું આપાત કિરણ જે છે એ આપાત કિરણ સીધે સીધું આ માર્ગે આગળ વધી જતું. પરંતુ આપાત કિરણ પીક્યુ જે છે એ આપાત કિરણ પીક્યુ એબી સપાટી ઉપર આપાત થઈ અને પ્રિઝમની અંદર વક્રીભવન પામે છે. અને વક્રીભવન પામે એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમની અંદર જાય છે, એટલે પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ વાંકું વળી અને QR માર્ગે આગળ વધે છે. હવે QR માર્ગે આગળ વધે છે ત્યારે પ્રકાશનું કિરણ જે ખરેખર માર્ગે જવું જોઈતું હતું એના કરતાં કેટલું વાંકું વળી ગયું, જેને આપણે વિચલન કહીએ છીએ. તો PQ આપાત કિરણ જ્યારે એબી સપાટી ઉપર આપાત થાય છે, ત્યારબાદ પ્રિઝમની અંદર વક્રીભવન પામી QR માર્ગે આગળ વધે છે અને બિંદુ Q પાસે એ Δ1 જેટલું વિચલન અનુભવે છે. હવે પ્રકાશનું કિરણ વક્રીભૂત કિરણ QR માર્ગે આગળ વધી અને એસી સપાટી ઉપર R બિંદુ આગળ આપાત થાય છે અને ત્યાંથી એ વક્રીભવન પામી અને Δ2 જેટલું વિચલન અનુભવી અને RS દિશાની અંદર આગળ વધે છે. અને RS જે છે એને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ છીએ. હવે આપાત કિરણ પીક્યુ જે છે એ આપાત કિરણ પીક્યુને આપણે આગળની બાજુએ જો લંબાઈએ તો એ QE દિશામાં આગળ વધે છે અને નિર્ગમન કિરણ RS જે છે એ નિર્ગમન કિરણ RSને જો આપણે પાછળની તરફ લંબાવતા તે PE ને અહીંયા D આગળ ભેગું થાય છે. તો આપાત કિરણ PQ અને નિર્ગમન કિરણ આપાત કિરણ PQ અને નિર્ગમન કિરણ RS વચ્ચેના કોણને વિચલન કોણ ડેલ્ટા કહે છે. પ્રિઝમ કોણ A, આપાત કોણ I, નિર્ગમન કોણ E અને વિચલન કોણ ડેલ્ટા. A એટલે આપાત કોણ પ્રિઝમ કોણ, I એટલે આપાત કોણ, E એટલે નિર્ગમન કોણ અને ડેલ્ટા એટલે વિચલન કોણ. તો હવે આ બધા વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે. તો સૌથી પહેલાં ચતુષ્કોણ AQLR માં ખૂણો AQL અને ખૂણો ARL કાટકોણ છે. અહીંયા આકૃતિમાં જુઓ, ચતુષ્કોણ AQLR. આ ચતુષ્કોણ AQLR માં AQL અને ARL એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે માટે માપ ખૂણો A વત્તા માપ ખૂણો QLR ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. જુઓ, આ કાટકોણ ત્રિકોણ એટલે 90 ડિગ્રી, આ કાટકોણ ત્રિકોણ એટલે 90 ડિગ્રી. તો 90 અને 90 180 થયા. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 થવો જોઈએ. તો માપ ખૂણો A અને માપ ખૂણો L આ બંનેનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. તો માપ ખૂણો A વત્તા માપ ખૂણો QLR ઇઝ ઇક્વલ ટુ 180. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે ત્રિકોણ QLR માં R1 વત્તા R2 વત્તા માપ ખૂણો QLR ઇઝ ઇક્વલ ટુ 180. સમીકરણ નંબર 2.
ચલો ત્રિકોણ QLR, QLR આ જે ત્રિકોણ છે એના 3 ખૂણા R1, R2 અને આ ખૂણો L. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તો R1 વત્તા R2 વત્તા ખૂણો QLR ઇઝ ઇક્વલ ટુ 180. હવે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા જો આ બંને સમીકરણને આપણે સરખાવીએ તો R1 વત્તા R2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે ત્રિકોણ DQR માટે ખૂણો EDR ઇઝ ઇક્વલ ટુ ખૂણો EDS ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બહિષ્કોણ હોવાથી ચલો ત્રિકોણ DQR આ જે ખૂણો છે આ ખૂણા માટે આ જે છે એ બહિષ્કોણ થાય, ડેલ્ટા એ બહિષ્કોણ થશે. તો માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા. હવે જો આપણે આકૃતિમાં બરાબર ધ્યાનથી સમજીએ તો ડેલ્ટા 1 કેટલો થવો જોઈએ? તો અહીંયા તમે જુઓ કે ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ I માઇનસ R1 થવો જોઈએ. જુઓ આ ખૂણો I જેટલો, તો અહીંયાથી માંડીને આ ખૂણો જે છે એ પણ કેટલો થશે? આખો I જેટલો થશે. આપણે તો ડેલ્ટા 1 જોઈએ છે, તો આઈની અંદરથી R1 ને જ્યારે બાદ કરીએ ત્યારે શું મળશે? ડેલ્ટા 1. એ જ પ્રમાણે ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ R2. આકૃતિમાં જુઓ કે આ આખો ખૂણો જે છે એ E જેટલો છે. મારે માત્ર ડેલ્ટા 2 જોઈએ છે, તો E માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 2. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. આ કિંમતોને મૂકી દઈએ તો I માઇનસ R1 પ્લસ E માઇનસ R2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા. કાઉન્સ છોડી દઈએ તો I પ્લસ E માઇનસ R1 પ્લસ R2 માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I પ્લસ E માઇનસ કેપિટલ A. કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. અથવા તમે કહી શકો કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. આને કહેવામાં આવે છે પ્રિઝમ સમીકરણ. એની પછી સમબાજુ પ્રિઝમ માટે ડેલ્ટા વર્સિસ આઈનો આલેખ અને તેના ઉપરથી લઘુત્તમ વિચલન કોણ જે છે એ લઘુત્તમ વિચલન કોણની સમજ. તો ડેલ્ટા વર્સિસ આઈના આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે શરૂઆતની અંદર આઈનું મૂલ્ય તમે જેમ જેમ વધારતા જાઓ છો, અહીંયાથી જેમ જેમ આઈનું મૂલ્ય વધતું જશે તેમ તેમ ડેલ્ટાનું મૂલ્ય ઘટતું જાય છે અને આઈની એક ચોક્કસ કિંમત માટે ડેલ્ટા લઘુત્તમ બને છે. અને ત્યારબાદ આઈનું મૂલ્ય જ્યારે વધારવામાં આવે છે તો એના પછી ડેલ્ટા જે છે એ પણ વધવા માંડે છે. ફરી સમજો કે અહીંયા આગળ આઈનું મૂલ્ય તમે જેમ જેમ વધારતા જશો તેમ તેમ ડેલ્ટાનું મૂલ્ય ઘટતું જાય છે. ડેલ્ટાનું મૂલ્ય ઘટતા ઘટતા આઈની એક ચોક્કસ કિંમત માટે ડેલ્ટા તમને લઘુત્તમ જોવા મળે છે. ત્યાંથી જો આઈનું મૂલ્ય વધારવામાં આવે તો ડેલ્ટાના મૂલ્યની અંદર પણ આપણને વધારો જોવા મળે છે. તો ટૂંકમાં આલેખ ઉપરથી સ્પષ્ટ છે કે જ્યારે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ હોય ત્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ થાય છે. અને આ ડેલ્ટા એમ જે છે એને આપણે લઘુત્તમ વિચલન કોણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપાત કોણના કોઈ એક ખાસ મૂલ્ય માટે આપણને વિચલન કોણનું એક જ મૂલ્ય મળે છે, જે વિચલન કોણને લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ તરીકે ઓળખવામાં આવે છે. એની પછી સમબાજુ પ્રિઝમ માટે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા સૂત્રનો ઉપયોગ કરી
અને પ્રિઝમના વક્રી ભવનાંકનું સૂત્ર મેળવો. I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા એ આપણા માટે પ્રિઝમ સમીકરણ છે. ચલો, I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા પ્રિઝમ સમીકરણ. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ હોય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ E જે છે. તો હવે આ જે કિંમત જે છે સમીકરણ 2ની કિંમત જે છે એને 1માં મૂકી દઈએ તો A પ્લસ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ I ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ I. માટે I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એમ અપોન 2. હવે આ જે સમીકરણ છે એની બંને બાજુ સાઇન મૂકી દઈએ તો સાઇન I ઇઝ ઇક્વલ ટુ સાઇન A પ્લસ ડેલ્ટા એમ બાય 2. આને કહી દઈએ સમીકરણ નંબર 3. હવે આપણી જે આકૃતિ છે એ આકૃતિમાં બિંદુ Q પાસે સ્નેલનો નિયમ વાપરતા. ચલો, બિંદુ Q પાસે સ્નેલનો નિયમ વાપરતા આ n1 વક્રી ભવનાંકવાળું માધ્યમ, n2 વક્રી ભવનાંકવાળું માધ્યમ, તો n1 સાઇન I બરાબર n2 સાઇન R1 સમીકરણ 4. અને એ જ પ્રમાણે અને જો SR ને આપાત કિરણ તરીકે લેવામાં આવે તો સ્નેલનો નિયમ થશે n1 સાઇન E, કારણ કે આ માધ્યમ જે છે એ n1 વક્રી, જો SR ને આપાત કિરણ તરીકે લેવામાં આવે તો n1 સાઇન E ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. તો n1 સાઇન E ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. આને કહી દઈએ સમીકરણ નંબર 5. હવે I ઇઝ ઇક્વલ ટુ E હોવાથી સાઇન I ઇઝ ઇક્વલ ટુ સાઇન E થાય. આ સમીકરણની બંને બાજુ n1 મૂકી દઈએ તો n1 સાઇન I ઇઝ ઇક્વલ ટુ n1 સાઇન E. ચલો, n1 સાઇન I ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. n1 સાઇન E આના બરાબર આપણે મૂકી દીધા n2 સાઇન R2. કોના ઉપરથી? તો સમીકરણ નંબર 5 પરથી. સમીકરણ નંબર 5 જોઈ લો, n1 સાઇન E ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. તો આમાં n1 સાઇન I ઇઝ ઇક્વલ ટુ n1 સાઇન E. તો સમીકરણ 5 ઉપરથી આ n1 સાઇન E ની કિંમત આપણે મૂકી દીધી n2 સાઇન R2. હવે આ સમીકરણને આપણે નામ આપી દઈએ 6. તો હવે સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 6 ને સરખાવો. ચાલો, સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 6 ને સરખાવો. જો બંને સમીકરણને તમે સરખાવશો તો n2 સાઇન R1 ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન R2. માટે સાઇન R1 ઇઝ ઇક્વલ ટુ સાઇન R2. ક્લિયર? એટલે સુધી સાઇન R1 ઇઝ ઇક્વલ ટુ સાઇન R2. હવે જો R1 બરાબર R2 ઇઝ ઇક્વલ ટુ R, આવું આપણે સ્વીકારી લઈએ તો આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે
કે ભાઈ R1 વત્તા R2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એ. હવે R1 બરાબર R2 બરાબર R છે, તો અહીંયા પણ R મૂકી દઈએ, અહીંયા પણ R મૂકી દઈએ, તો 2R ઇઝ ઇક્વલ ટુ એ, માટે R ઇઝ ઇક્વલ ટુ A/2. આને કહી દઈએ સમીકરણ નંબર 8. તો આ જે છે સમીકરણ નંબર 4 હતું. તો હવે R1 ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા ધારેલા છે, સ્વીકારેલા છે R, તો N1 sin I બરાબર N2 sin R. અને હવે આ કિંમત જે છે અહીંયા મૂકી દઈએ, તો N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin A/2. માટે N2/N1 ઇઝ ઇક્વલ ટુ sin I અપોન sin A/2. માટે N2/N1 ઇઝ ઇક્વલ ટુ sin આઈની કિંમત A પ્લસ ડેલ્ટા M/2 અપોન sin A/2. હવે N2 બરાબર N અને N1 ઇઝ ઇક્વલ ટુ 1 જો હવા માટે લેવામાં આવે તો આપણું સમીકરણ થશે N ઇઝ ઇક્વલ ટુ sin A પ્લસ ડેલ્ટા M/2 અપોન sin A/2. આ આપણું સમીકરણ થયું પ્રિઝમના વક્રી ભવનાંક માટેનું સમીકરણ.